તાપી જિલ્લાના હજીરા ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલ નાકા પર આજે સ્થાનિકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિક રહીશોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ સાથે ટોલ નાકાઓનો ઘેરાવો કર્યો। તાપી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ટોલમાંથી મુક્તિની માંગણી કરી રહ્યા છે। હજીરા ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલ નાકા પર આજે સ્થાનિકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું। તેઓ અગાઉ પણ કેટલી વાર વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે। પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા તાપી જિલ્લા પોલીસનો મોટો કાફલો ટોલ નાકા પર તહેનાત કરવામાં આવ્યો છે। આંદોલનકારી ટોલ નાકાના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ સૂત્રાચારો કર્યા છે। તેમણે ચેતવણી આપી કે જો માંગણી નહીં સ્વીકારાય તો નેશનલ હાઈવે પર ચક્કાજામ કરશે। માંડલ ટોલ નાકાનો મુદ્દો અવારનવાર વારંવાર ચર્ચાસ્પદ વિષયમાં રહ્યો છે અને માંડલ ટોલ નાકામાં અસંખ્ય વખત જન આંદોલનો થયા છે અને તેમાં ખાસ કરીને 2019માં જ્યારે જન આંદોલન આવી રીતના ઉમટી હજારો સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા એ વખતે ટોલ મેનેજર ઉપેન્દ્ર લખી આપવામાં આવેલ એમાં તમને હું ટૂંકમાં કહીશ તો આજથી હું મેનેજર માંડલ ટોલ નાકા હોદ્દાની રૂએ આજરોજ તારીખ 13/8/2000 મંગળવાર સમય 9:15 કલાકે તમામ જાહેર જનતાને બાંહેધરી આપું છું। તાપી જિલ્લાની આરસી બુકવાળી તમામ 2 વ્હીલરો 4 વ્હીલરો છોટા હાથી ટેક્સી પાસીવાળી તમામ વાહનો પાસે કોઈપણ પ્રકારનો ટોલ ટેક્સ લેવામાં કે વસૂલવામાં આવશે નહીં। અહીંથી કોઈપણ પ્રકારના કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે નહીં। જ્યાં સુધી માંડલ ટોલ નાકું રહેશે ત્યાં સુધી આ નિયમો રહેશે। આ જોઈ શકો છો એના નીચે રાઉન્ડ સીલ છે ટોલ નાકાનું, એના નીચે સિગ્નેચર પોતે કરેલા છે અને આમ કરીને 2019ના 8મા મહિનામાં 13મી તારીખે તાપીની તમામ જનતાને એણે વિશ્વાસ અને ભરોસો આપેલો અને એના કારણે જે તે વખતે ટોલ ફ્રી પણ કરવામાં આવેલો હતો। પરંતુ કોઈકના અંશે આ જે ટોલ મેનેજર જે છે તે પોતે જે રાક્ષસરૂપી ભૂમિકા ભજવતો આવેલો છે અને એ રાક્ષસરૂપી ટેક્સ આ તાપી જિલ્લાની જાહેર જનતા પાસે લેવામાં આવેલો છે અને અત્યારે આમ જોવા જઈએ તો NH હાઈવે જે છે તેના ઉપર તમે જશો તો નવસારી સુરત એ બધી જગ્યાએ જે સ્થાનિક લોકો છે એના માટે સર્વિસ રોડ બનાવવામાં આવે છે। જે આ તમે ટોલ નાકા પર કોઈ જગ્યાએ સર્વિસ રોડ બનાવવામાં આવેલો નથી। આ ટોલ નાકા પાસે જે સ્થાનિક લોકોને આ સુવિધા નથી આપવામાં આવી અને આ જે ટોલ નાકું છે તેનામાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે અમાનુષી ટેક્સ જે વસૂલ લેવામાં આવે છે તે બાબત તમે ધ્યાને લેશો તો વ્યારાથી સોનગઢ આવતા જે કદાચ સામાન્ય રીતે અહીં જે જનતાઓ છે જે નાગરિકો છે જે લોકો વસે છે એ 72% આદિવાસી છે। એમનો આમ ધંધો રોજગાર ખેતીવાડી અને ખેત પેદાશો છે જે સામાન્ય રીતે 1000, 1200, 1500ના કદાચ માલ સામાન અહીંથી અવર જવર કરતા હોય છે। તો તેવા સંજોગોમાં પણ એ લોકો પાસેથી જો ફાસ્ટેગ ગાડી પર ના હોય તો 250-300 રૂપિયા જેટલી વન સિંગલ ટાઈમ રકમ વસૂલ લેવામાં આવે છે। તો જે કદાચ માણસ 1000 રૂપિયાનું લઈ જતો હોય તેને આવવા જવામાં 600 રૂપિયા પૂરા થઈ જતા હોય તો જાણે આ ટોલ ટેક્સ જે છે એ રાક્ષસરૂપી અહીંની પ્રજાને ખાવા માટે આવેલો છે અને ખાસ એ ધ્યાને લેતા ત્યારબાદ તમને એક નવાઈ લાગશે કે જે બસ સ્ટેશન જે છે બસમાં જે મુસાફરી કરતા લોકો છે તે લોકો માટે પણ જે ટિકિટો લેવામાં આવે છે બસમાં એ ટિકિટમાં 7 રૂપિયા ટોલનો ટેક્સ વસૂલ કરવામાં આવે છે। જેથી તમે જોશો તો જે બસમાં બેસીને લોકો જાય છે તેને અહીંથી બસમાં બેસીને પસાર થવાના પર હેડ 7 રૂપિયા વસૂલ ટિકિટ દીઠ કરવામાં આવે છે। જેથી આ રાક્ષસી રૂપી નહીં પરંતુ એક મહારાક્ષસ રૂપિયા ટોલ છે કે જે સામાન્ય રીતે બાઇકને અવર જવર માટે ફ્રી હોય, સ્થાનિકમાં 4 વ્હીલર માટે ફ્રી હોય, પરંતુ આ તો સ્થાનિકો જે જઈ રહ્યા છે એના પાસેથી પણ વસૂલ કરવા માટે આ એક નરાધમ કહી શકાય એવો ટોલ ટેક્સ વસૂલ લેવામાં આવે છે અને એના થકી તાપી જિલ્લાના પ્રજાનું સરેઆમ શોષણ થઈ રહ્યું છે। તાપી જિલ્લાના પ્રજાના જે ધંધો રોજગાર છે એ પડી રહ્યો છે અને ધંધો રોજગારના કારણે લોકોનો ભૂખમરો પણ આવી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અત્યારે જે લીગલી જોવા જઈએ તો આ જે ટોલ છે એનો MOU આ જે ઉપેન્દ્ર ચૌહાણ મેનેજરે દરેક ટોલ નાકે જે બારીઓ છે ત્યાં બારીઓ પર એને મૂકવું જોઈએ। કારણ કે અત્યારે જે છેલ્લા 5 વર્ષથી બોગસ કોર્ટ પકડાઈ ગઈ, બોગસ કચેરી પકડાઈ ગઈ, તો બોગસ ટોલ પકડાયો છે પોરબંદરમાં। તો આ જે ટોલ જે છે એ પણ બોગસ હોવાની શક્યતાઓ છે, જે શક્યતાઓ નકારી શકાય તેમ નથી। જેથી તાપી જિલ્લાના આ બધા જ અત્યારે લોકો જે ભેગા થયા છે સ્વયંભૂ રીતે પોતાની સાથે અમાનુષી જે અત્યાચારરૂપી ટેક્સ વસૂલ કરવામાં આવે છે તે ટેક્સ વસૂલ ન થાય અને તાપી જિલ્લાના જે 26માં જે 20 કિલોમીટરના એરિયામાં જે એઝ પર ધી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધી NHI છે કે 20 કિલોમીટરના એરિયામાંથી જે લોકો આવે છે તેમને ફ્રી ઓફ કોસ્ટ જવા દેવામાં આવે એવી તમામ માંગણીઓ સાથે અને આજે લખાણ ઉપેન્દ્ર ચૌહાણ આપેલું છે
તે લખાણનું પાલન કરે અને જાહેર કરે, જેથી ટોલ ફ્રી તમામ તાપી જિલ્લાના વ્યક્તિઓ અને GJ24ના વ્યક્તિઓ માટે થાય એવી માંગણી સાથે દરેક સમુદાય પોતે અહીં આવીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યું છે. મારું નામ ઉર્મિલાબેન ગામિત છે. આજે જે ટોલ નાકાનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તે ઘણા સમયથી જે અહીંયા ચૌહાણ સાહેબ છે, જે અધિકારી છે, એના દ્વારા કોણીએ ગોળ લગાવવામાં આવતો હતો. આગળ લેટર પણ આપવામાં આવ્યું હતું કે આ તાપી જિલ્લા માટે વાહન ટોલ ફ્રી મુક્ત કરવામાં આવશે, પણ આ આખા ગુજરાતની અંદર આ એક એવું ટોલ નાકું છે કે જે મોંઘામાં મોંઘું છે. તો આ સ્થાનિકો માટે ટોલ મુક્ત કરવામાં આવે એની માંગ સાથે અમે અહીંયા આજે આદિવાસી આગેવાનો અને ઘણા વેપારીઓ સાથે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યાં સુધી આ અમારી જે માંગ છે પૂરી ન થાય ત્યાં સુધી અમે અહીંયા ધારણા પર બેસીશું. આજે સ્થાનિકોએ ટોલ ટેક્સમાંથી વાહનોને મુક્તિ આપવામાં આવે એની માંગ સાથે જે ચક્કાજામ કર્યું છે તે અંગે શું કહેશો? હાઈવે ઓથોરિટી અને ભારત સરકારનો આ જે વિભાગ છે એમના દ્વારા ઘણા સોશિયલ મીડિયાના અંદર વિડીયો ફરતા છે. માન્ય શ્રી નીતિનભાઈ ગડકરીજીના ઘણા બધા વિડીયો છે જે સ્થાનિક ટોલ માટે મુક્તિ મળવી જોઈએ. આ એક કાયદાનો પ્રશ્ન છે, આના અંદર કાયદાનો અભ્યાસ થવો જોઈએ, પરંતુ એક સ્પષ્ટપણે લોકોનું માનવું છે અને ઘણી જગ્યાના ઉદાહરણો આપણી સમક્ષ છે કે સ્થાનિકના લોકો જે રહી છે ક્રાઇટ એરિયાના અંદર 20 કિલોમીટરના અંદર એમને મુક્તિ આપવી જોઈએ અને મુક્તિ થવી જ જોઈએ. તેમ છતાં પણ જો એ લોકો કર ઉઘરાવતા હોય, નાણાં વસૂલ કરતા હોય તો એ ગુનાહિત કૃત્ય છે. અને એવા સંજોગોમાં જ્યારે અગાઉ આંદોલન કરવામાં આવ્યા છે ત્યારે લેખિતમાં બાહેધરી આપવામાં આવી છે ઓથોરિટી દ્વારા, એમનું સીલ છે, એમની સિગ્નેચર છે. તો એ ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી, ઠગાઈ એ ફક્ત વ્યક્તિગત પાત્રતા નથી, એ આખા તાપી જિલ્લાના લોકો સાથે કરેલો ગુનાહિત કૃત્ય છે અને એ ગેરકાયદેસર કૃત્ય છે. એટલે આના સામે કાયદાકીય પગલાં લેવા જ જોઈએ. આંદોલનની સાથે સાથે કાયદાનું માર્ગદર્શન મેળવી આપણે કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. પોલીસે આગોતરી માહિતીને આધારે સોનગઢ નગરના કેટલાક સ્થાનિકોને નજરકેદમાં રાખ્યા. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ટોલનાકા પર એકત્રિત થયા. આંદોલનને કારણે નેશનલ હાઈવે પર 20 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. 2 કલાક સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શનથી અનેક વાહન ચાલકો અટવાયા. સાદિક પઠાણ સાથે મનીષ રામચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી.